આઈ એમ એન એક્સ્ટ્રાઓર્ડિનરી. કારણ કે હું ઈશ્વરનું સંતાન છું અને નીચે આવ્યો ત્યારે એણે મારા કાનમાં મને કહ્યું હતું, તું મારો સૌથી લાડલો અને સૌથી વાલો દીકરો છું, જા નીચે મારું કામ કર. તું લોક કલ્યાણ માટે જાય છે, તું ઈશ્વરના કામ માટે જાય છે, તારા સ્વાર્થ માટે નથી જતો. તું મારો એજન્ટ છું, વફાદાર. અને મારા કાનમાં, મારા આત્મામાં શંકરાચાર્યનું અહમ બ્રહ્માસ્મિ બંને અંદર ઘૂસી ગયું. વિવેકાનંદના દરેક શબ્દો મારા લોહીની ગતિ વધારવા માંડ્યા. મારા પગમાં મીરાનું નૃત્ય આવી ગયું. મારી અંદર કબીરની જિંદગીની વાસ્તવિકતાઓ આવી ગઈ. હવે હું કેવી રીતે સામાન્ય માણસ કહી શકું? અહમ બ્રહ્માસ્મિ બોલનારો માણસ જીવમાંથી શિવ બનવા આવ્યો છે, માનવમાંથી માનવ બનવા આવ્યો છે, અને ગૌતમમાંથી બુદ્ધ બનવાનું છે. હવે હું ઈશ્વરનું એકમાત્ર એક્સ્ટ્રાઓર્ડિનરી સંતાન ખરો કે નહીં?